તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે વિડીયો શેનો છે. હા, તમે જે થંબનેલ જોયું એ વિડીયો એ જ છે. થંબનેલ સાચું જ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સટર્નલ સેમ 1 ની માસ્ટરની પરીક્ષા હજી લેવાની નથી, છતાં પણ સેમેસ્ટર 2 ની ફી છે એક્સટર્નલ એક્ઝામની આપણે ભરવાની આવી ગઈ છે. તો ફરજિયાત છે આપણે આપણે જો માસ્ટરમાં એડમિશન મેળવવું હોય, આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ્ટરમાં એડમિશન આપણે લીધું હોય તો ફરજિયાત સેમ 2 ની આપણે એક્ઝામની ફી અત્યારે જ ભરવી જોશે. એમને તારીખ છે કંઈક 30 જેવી તારીખ છે, જે આજે લગભગ છેલ્લી તારીખ છે. અથવા તો હવે આના પછી હમણાં હું તમને લેટ ફી નું દેખાડીશ, એમાં તમે 1 અને 2 એપ્રિલ સુધી તમે ફી ભરી શકશો. 3 તારીખ અને 4 તારીખ સુધી તમે ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ આપી શકશો. એના પછી કાંઈ આગળ કાર્યવાહી નહીં થાય. એટલે આખા વિડીયોમાં જોડાઈ રહેજો, પહેલેથી લઈ અને છેલ્લે સુધી વિડીયો છે એ જોતા રહેજો, કઈ રીતે શું છે એ, બરાબર? તો જ તમને ખબર પડશે. અને ફી છે એ ઓનલાઈન કઈ રીતે ભરવી, ક્યાંથી ભરવી, આ આખી વસ્તુ છે એ હું આ વિડીયોમાં તમને કહેવાનો છું. તો પહેલેથી છેલ્લે સુધી જોડાઈ રહેજો. તો ચાલો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. હવે સૌથી પહેલા તો અહીંયા આપણે ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે. તમે જે તે બ્રાઉઝર વાપરતા હોય, હું ક્રોમ બ્રાઉઝર વાપરું છું એટલે ક્રોમ બ્રાઉઝરમાં આપણે અહીંયા આવી જશે. તો સર્ચ કરવાનું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. શું સર્ચ કરવાનું? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. અહીંયા તમે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિલેક્ટ કરશો એટલે કંઈક આ રીતે આપણે ખુલશે. અહીંયા જો તમારે વાંચવું હોય કે અંડર ગ્રેજ્યુએટ છે એ સેમ 4 અને પીજી સેમ 2 નું લેટ ફી અને એવું બધી વસ્તુ છે એ એના ઉપર ક્લિક કરશો એટલે આખું ખુલશે. અહીંયા તમે લોગિન કરી અને પછી તમે આપણે અંદર આવી જાઓ એટલે અહીંયા તમે જો આ રીતે કંઈક આપણી આખી પ્રોફાઇલ ખુલશે. હવે આ રીતે પ્રોફાઇલ ખુલી ગયા બાદ હવે અહીંયા આપણને જો નીચે એક્ઝામ ફોર્મ વિથ સબ્જેક્ટ લખેલું છે, તો એક્ઝામ ફોર્મ વિથ સબ્જેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે સેમ 1 માં આપણે જે રીતે ફોર્મ ભર્યું હતું એનો વિડીયો પણ મેં તમને મૂકેલો હતો કે સેમ 1 નું છે એ ફોર્મ કઈ રીતે ભરવું. અહીંયા જો એ રેગ્યુલર ને સબમિટ ને બધી પ્રોસેસ થઈ ગઈ છે. સેમ 2 માં પણ અહીંયા જો આપણને રેગ્યુલર, પેન્ડિંગ અને પેન્ડિંગ દેખાડે છે પેમેન્ટ સ્ટેટસ. તો અહીંયા સબ્જેક્ટ સિલેક્શન એન્ડ એક્ઝામ ફોર્મ પર ક્લિક કરશો એટલે આપણને સૌથી પહેલા તો સેન્ટર દેખાડશે કે સેન્ટર છે અહીંયા રાજકોટ છે કે જામનગર છે, અમરેલી છે, મોરબી છે, સુરેન્દ્રનગર, તમારે ક્યાંનું સિલેક્ટ કરવાનું છે? તો પહેલા જ્યાં કર્યું હતું ત્યાંનું રાજકોટ. પછી અહીંયા જેટલા 5 કમ્પલસરી સબ્જેક્ટ છે એ બધા જ સિલેક્ટ કરી લેવાના છે. અહીંયા જો લીગલ છે એ કોર્પોરેટ બિઝનેસ છે એ પહેલો સબ્જેક્ટ છે. પછી ઇન્ટરનેશનલ બિઝનેસ છે એ સબ્જેક્ટ છે. પછી છે કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, એના પછી છે માર્કેટિંગ મેનેજમેન્ટ અને એના પછી છે ગ્લોબલ મેનેજમેન્ટ. આ 5 કમ્પલસરી સબ્જેક્ટ છે એ તમારે ફરજિયાત શું કરવાના છે? સિલેક્ટ કરવાના છે. અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું અને સેવ એન્ડ કન્ફર્મ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. સેવ એન્ડ કન્ફર્મ ઉપર ક્લિક કરવાય છે. જો એક્ઝામ ફોર્મ ફાઇલ્ડ છે એ સક્સેસફુલી થઈ ગયું છે, ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જો હવે આપણને પ્રિન્ટ એક્ઝામનું ફોર્મ, એના પહેલા આપણે ફી ભરવી પડશે એટલે પાછું સબ્જેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા બધા આપણા સબ્જેક્ટ છે એ બધા જ સિલેક્ટ થઈ ગયા હશે અને સેવ એન્ડ પે બટન ઉપર આપણે શું કરવાનું રહેશે? ક્લિક કરવાનું રહેશે. સેવ એન્ડ પે બટન ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા આપણને જો આ રીતે આખી પેમેન્ટની ડિટેલ જોવા મળશે, 800 રૂપિયા, અને પેમેન્ટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. પેમેન્ટ ઉપર આપણે ક્લિક કરશી એટલે આ રીતે કંઈક આપણને ઇન્ટરફેસ દેખાશે. અહીંયા 15 મિનિટનું જો 15 મિનિટમાં આ તમારે પેમેન્ટ છે એ કરવાનું રહેશે. પછી અહીંયા જો આપણી બધી જ ડિટેલ છે એ જોઈ લેવાની રહેશે. અહીંયા તમે કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ ગમે એનાથી તમે પેમેન્ટ કરી શકશો. 850 રૂપિયા ઓર્ડર આઈડી આપણું જોઈ લેવાનું છે. પછી આપણી બધી જ સંપૂર્ણ ડિટેલ છે એ આખી જોઈ લેવાની છે. અહીંયા તમે યુપીઆઈ માં ક્લિક કરશો તો યુપીઆઈ માં ડાયરેક્ટ QR કોડ જનરેટ થશે અને QR કોડ છે એ તમારા મોબાઈલમાંથી તમે સ્કેન કરશો યુપીઆઈ અથવા તો ગૂગલ પે માં, એટલે તમને ડાયરેક્ટ છે એ અહીંયા તમારા મોબાઈલમાંથી પેમેન્ટ થઈ જશે અને મોબાઈલમાં તમે પિન કોડ નાખશો અને એન્ટર કરશો એટલે આખું તરત જ પૈસા ભરાઈ જશે અને ડાયરેક્ટ અહીંયા યોર પેમેન્ટ ઇઝ સક્સેસ લખેલું આવી જશે. અહીંયા આપણું આખું પેમેન્ટ છે એ ડન થઈ ગયું છે. બરાબર, ઓકે, અહીંયા ડન થઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે શું કરશી તો કે પાછું એક્ઝામ વિથ સબ્જેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે.
અને ત્યાંથી આપણે જો પ્રિન્ટ ફોર્મ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો પ્રિન્ટ એક્ઝામ ફોર્મ પર આપણે ક્લિક કરશી એટલે અહીંયા જો આપણે આખું ફોર્મ છે એ ફીની રિસિપ્ટ સાથે ડાઉનલોડ થઈ જશે. જો એક્ઝામિનેશન ફોર્મ આપણી ટોટલ વિગત છે એ અહીંયા બધી જ જોઈ લેવાની છે. એક્સટર્નલ છે, સેમ 2 છે, કમ્પલસરી સબ્જેક્ટ છે અને નીચે આપણને બીજા પેજમાં ફીની રિસિપ્ટ પણ અહીંયા સાથે સાથે આપણને 850 રૂપિયાની આપી દીધી છે. બધી ટોટલ વિગત જોઈ લેવાની. જો પેમેન્ટની તારીખ કઈ છે, ઓર્ડર આઈડી, ઓનલાઈન પેમેન્ટ કર્યું છે, કેટલા રૂપિયા છે, આ બધી જ વસ્તુ છે અહીંયા આપણે જોઈ લેવાની છે. અને હવે હું તમને બતાવી દઉં કે આપણે છે જે ઓલું છે એ લેટ ફી નું છે એ શું છે, લેટ ફી કેટલી તારીખથી લાગશે. તો અહીંયા જો આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપણે જે ખોલ્યું એ પાછું લોગિન કરવાનું રહેશે. અહીંયા જો અહીંયા આપણને સાઈડમાં છે એ આપણે પહેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે આપણને આખું દેખાશે. અહીંયા સૌથી પહેલા જો નીચે આપણને આપેલું છે કે જુદી જુદી કોલેજમાંથી આ રજૂઆત કરવામાં આવેલ છે. રેગ્યુલર પરીક્ષા ફી પ્લસ લેટ ફી 500 રૂપિયા 1/4/2025 થી લઈ અને 2/4/2025 ફક્ત 2 દિવસ માટે જ યુજી સેમેસ્ટર 4 અને પીજી સેમેસ્ટર 2 ની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ માટે છે એ આ પોર્ટલ ઉપરથી જ ભરવાના રહેશે. અને આ બધી ફી છે એ ઓનલાઈન ભરવાની ફરજિયાત રહેશે. અને આ બધી ફી છે એ મેમો જનરેટ થઈ ગયા એની તારીખ 3/4/2025 સુધી અવશ્ય કરવાનો રહેશે. તેમજ આ 3/4/2000 સુધીમાં તમે ફી ભરવાની રહેશે. અને આ સંજોગોમાં કોઈ પણ કોલેજમાંથી તમારી તારીખ અથવા તો પેમેન્ટ થયેલ ન હોય તો 4/4 એટલે કે 4 એપ્રિલ સુધીમાં તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે ડીડી દ્વારા તમારે પરીક્ષાની ફી ફરજિયાત કોલેજમાં જમા કરાવવાની રહેશે અથવા તો યુનિવર્સિટી ખાતે જમા કરાવવાની રહેશે. અથવા તો જો આ તમે નહીં કરો તો પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. તમે સેમેસ્ટરનું સેકન્ડનું ફોર્મ ભર્યું એવું ગણાશે નહીં. આ છે ઈ જો 27 માર્ચના રોજ આ પરિપત્ર બહાર પાડ્યો છે અને પરીક્ષાઓ આવેદન પત્રો અથવા તો ઈ 3/3/2000 થી 3/3/2025 થી અને 13/3/2025 સુધી અથવા તો 17/3 થી 26/3 સુધી રેગ્યુલર ફીના આ બધા આખા ફોર્મ ભરાયેલા હતા. બરાબર. અને આ રીતે આખો તમારે પરિપત્ર વાંચવો હોય તો તમે અહીંયા કરી શકો છો. બાકી તમારે આખું ફોર્મ છે ઈ તમારે ભરાઈ ગયેલું જ હશે. તમારે ખાલી ને ખાલી સેમેસ્ટર 2 ની છે ઈ તમારે શું કરવાની છે તો કે પેમેન્ટ કરવાનું છે. અને પેમેન્ટની રિસિપ્ટ તમારે ડાયરેક્ટ મોબાઈલમાં જ આવી જશે, ડાયરેક્ટ જનરેટ થઈ જશે. જે હમણાં આપણે જોયું એમ. બાકી આમાં તમને કાંઈ હજી પણ ન સમજાણું હોય તો આપણું કોમેન્ટ સેક્શન છે એ ખુલ્લું જ છે. તમે ગમે ત્યારે કોમેન્ટ કરી શકો છો. હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. બરાબર. શક્ય હશે તો તરત જ રિપ્લાય આપીશ. અને કાંઈ હજી એમાં ન સમજાતું હોય અથવા તો બીજા કોઈ પણ વસ્તુ ન સમજાતું હોય કઈ રીતે છે એ એડમિશન લેવું, કઈ રીતે ફોર્મ ભરવું અને આગળ પણ છે એ તમને ઘણા બધા વિડીયો છે એ આમાં સારી રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જોવા મળશે. તો અહીંયા આપણી સાથે જોડાયેલા રહેજો. હજી પણ આનાથી સારી માહિતી જો કાંઈ અપડેટ આવશે તો તમને હું જાણ કરીશ. તો મળીએ આપણે નેક્સ્ટ આવા કંઈક અલગ જ ટોપિકમાં. અને આપણી ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરજો. અને હજી તમે અહીંયા સેમેસ્ટર 2 ની ફીની છે એ તમે પેમેન્ટ ન કર્યું હોય અથવા તો તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રોએ કોઈ પણ પેમેન્ટ ન કર્યું હોય તો એને પણ વિડીયો જરૂરથી શેર કરજો અને વિડીયોમાં શું કરી દેજો, લાઈક કરી દેજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ આવા કંઈક અલગ ટોપિકમાં. ત્યાં સુધી થેન્ક યુ.